મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદ મહાદેવનગર સ્વામિનારાયણ ગુરુકુળ જ્યાં આપણે 5 દિવસીય ભગવત કથાનો આરંભ થઈ રહ્યો છે ત્યાં મિત્રો હવે આપણા સંતો પધારી રહ્યા છે અને જેમના મુખે આપણે ભાગવત કથાનું રસપાન કરવાનું છે એવા આપણા શ્રીજી સ્વામી અને સાથે આપણા આનંદ સ્વામી મિત્રો હવે અહીંયા સ્ટેજ ઉપર આવી રહ્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ આપણા સંતો અહીંયા આપણા સ્વામિનારાયણ ભગવાન, આપણા નરનારાયણ દેવ અને આપણા રાધાકૃષ્ણ ભગવાનના મિત્રો દર્શન કરવા માટે આવી રહ્યા છે। હવે આપણા બાલકૃષ્ણ સ્વામી હવે આપણા ઘનશ્યામ મહારાજના દર્શન કરી રહ્યા છે। મિત્રો હવે આપણા શ્રીજી સ્વામી અને આપણા આનંદ સ્વામી હવે આપણા રાધાકૃષ્ણ ભગવાન, આપણા ઘનશ્યામ મહારાજ, રૂપાળા ઘનશ્યામ મહારાજ અને આપણા નરનારાયણ દેવના દર્શન કરશે। કાજની જય। ઘનશ્યામ મહારાજની જય। મિત્રો હવે આપણા શ્રીજી સ્વામી અહીંયા વ્યાસપીઠ ઉપર બિરાજમાન થશે અને આપણને ભગવત કથાનું મિત્રો રસપાન કરાવશે। મિત્રો હવે આપણા શ્રીજી સ્વામી આપણા ભાગવત પોથીને નમન કરી રહ્યા છે અને પ્રદક્ષિણા કરી રહ્યા છે, ત્યારબાદ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થશે। હવે આપણા શ્રીજી સ્વામી આપણને ભાગવત કથાનું રસપાન કરવા માટે હવે અહીંયા આપણી આ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ ગયા છે। બોલો ઘનશ્યામ મહારાજની જય। તેમજ આપણા અન્ય જે સંતો છે, આપણા બાલકૃષ્ણ સ્વામી છે, આપણા આનંદ સ્વામી છે, તેમજ અન્ય જે આપણા સંતો છે તે પણ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે। જય સ્વામિનારાયણ।